નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। 6 જૂન 2025ને શુક્રવારના રોજ સોનાની જેમ ચમકશે આ 4 રાશિના લોકોનું ભવિષ્ય। લક્ષ્મી માની કૃપાથી બનશે રાતોરાત કરોડપતિ। મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તમારો દિવસ સારો રહેશે। આજનો દિવસ આયોજિત કાર્ય કરવા અને તમારી યોજનાઓને પૂર્ણ કરવા માટે સારો રહેશે। આજે એ દિવસ છે જ્યારે તમે ઘણા દિવસોથી તમારા મનમાં શું ચાલી રહ્યું છે તે કરો। તમને તમારા જીવનસાથી અને નસીબ બંનેનો સહયોગ મળશે। છેલ્લા કેટલાક સમયથી તમારા વર્તુળમાં કેટલાક ખાસ લોકો સાથે તમારો મતભેદ ચાલી રહ્યો છે, તેથી આજે આ મતભેદ ઉકેલાઈ જશે। સરકારી નોકરીઓ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો। શુભ રંગ કાળો, શુભ અંક 5। વૃષભ રાશિ। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે તમારી શરૂઆત સારી રહેવાની છે। પ્રોપર્ટી ડીલરોને કોઈ મોટી ડીલથી સારો નફો મળશે। આજે તમારે બીજાઓ સાથે વિચારપૂર્વક વાત કરવાની જરૂર છે। તમારા જીવનસાથી તમારી વાતને મહત્ત્વ આપશે અને આ તમને ખુશ કરશે। વિદ્યાર્થીઓ આજે નવા અભ્યાસક્રમમાં જોડાવાનું નક્કી કરશે। આજે તમારા પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે। બિનજરૂરી ખર્ચાઓ બંધ કરીને તમે તમારા બેંક બેલેન્સને મજબૂત બનાવશો। શુભ રંગ વાદળી, શુભ અંક 2। મિથુન રાશિ। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે। આજે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે। જે વિદ્યાર્થીઓ ઘરથી દૂર અભ્યાસ કરી રહ્યા છે તેમને વધુ મહેનત કરવાની જરૂર છે। ટૂંક સમયમાં તમને તમારી મહેનતનો લાભ મળશે। તમારા ગુણો અને તમારા કાર્ય માટે તમને પ્રશંસા મળી શકે છે મિત્રો। દિવસ પર તમારો આત્મવિશ્વાસ વધુ રહેશે। આજે તમને જે પણ જવાબદારી મળે તેને સ્વીકારો। તમે ઘરે અને ઓફિસમાં શાંતિનો અનુભવ કરશો મિત્રો। શુભ રંગ ગુલાબી, શુભ અંક 5। કર્ક રાશિ। કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે તમારો દિવસ સારો રહેશે। તમારા બાળકો તરફથી તમને માનસિક સંતોષ મળશે। જે લોકો નવો ઉદ્યોગિક સહાર શરૂ કરવા માગે છે અથવા નવી નોકરી તકો શોધી રહ્યા છે તેમના માટે આ સમય અનુકૂળ છે। આજે તમને કોઈ કામમાં પડોશીઓ તરફથી લાભ મળશે। આજે તમે જેટલી મહેનત કરશો આવનારા દિવસોમાં તમને તેટલા જ ફાયદો થશે। આજે તમે સાંજે તમારા મિત્રો સાથે બહાર ડિનર માટે જઈ શકો છો। આજે કોઈ પણ નિર્ણય કે પરિસ્થિતિમાં ત્યાં સુધી સામેલ ન થાઓ જ્યાં સુધી તમે તેને યોગ્ય રીતે સમજી ન લો મિત્રો। શુભ રંગ પીળો, શુભ અંક 7। સિંહ રાશિ। સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ શુભ રહેશે। આજે તમે તમારા મોટા ભાઈ સાથે મિલકત સંબંધિત કોઈ બાબત વિશે વાત કરશો અને નાણાકીય બાબતો સંબંધિત કેટલીક યોજનાઓ બનાવવામાં આવશે। આજે તમે પરિવારને એક સાથે રાખવાની ભૂમિકા ભજવશો। આજે તમે કોઈ લાચાર વ્યક્તિને મદદ કરશો। આજે તમે બિનજરૂરી દલીલોથી દૂર રહેશો। આજે તમારી પસંદગી ઇન્ટરવ્યૂમાં થશે અને તમને સારી નોકરી મળશે। તમારા સારા વિચારો તમને સમાજમાં એક અલગ ઓળખાણ બનાવવામાં મદદ કરશે।
તમે તમારી દિનચર્યામાં ફેરફાર કરી શકો છો. તમને સ્વાસ્થ્ય લાભ મળશે મિત્રો. શુભ રંગ મરૂન. શુભ અંક 3. કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. આજે તમે જે પણ મુશ્કેલ મુદ્દાઓનો સામનો કરી રહ્યા છો તેની ચર્ચા કરી શકો છો. જો કે વાતચીત થોડીક મુશ્કેલ હશે પણ તમને પછીથી સફળતા મળશે. આજે વિદ્યાર્થીઓ કોઈ પણ વિષયમાં તેમના ભાઈઓ પાસેથી મદદ લઈ શકે છે, જે તમને ઘણી મદદ કરશે. જમીન મિલકત સંબંધિત વિવાદોના ઉકેલમાં સાવધાની રાખો. તમારો આત્મવિશ્વાસ વધશે, જેના કારણે તમે તમારા વર્તમાન કાર્યો સરળતાથી પૂર્ણ કરીને અન્ય લોકોને પ્રભાવિત કરી શકો છો મિત્રો. શુભ રંગ લાલ. શુભ અંક 3. તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે સુવર્ણ રહેશે. આજે તમે કોઈ નજીકના વ્યક્તિ વિશે ઊંડાણપૂર્વક વિચાર કરીને તમારા સંબંધોમાં સુધારો કરશો. આજે તમે કંઈક પ્રાપ્ત કરશો. તમારા સાથીદારો અને મિત્રોના સહયોગથી આજે તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવશે. તમે વિદેશમાં વ્યવસાય કરવાની યોજના બનાવો છો. સોશિયલ મીડિયા પર તમારી કોઈ સાથે વાતચીત થઈ શકે છે, જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે મિત્રો. શુભ રંગ ભૂરો. શુભ અંક 6. મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.